નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનું તારીખ 11/10/2025ના રોજ લેવાલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો જુઓ સેક્શન એમાં તમારે ફકરામાંથી પ્રશ્નોના જવાબ લખવાના હતા। પછી ટ્રુ ફોલ્સમાં જુઓ 9મું વાક્ય આપેલું છે કે એડી શો 3 ટાઇની કબ્સ, મતલબ કે એડીએ 3 નાના બચ્ચા જોયા હતા। તો આ કેવું થશે? ખોટું આવશે, ફોલ્સ। ઓકે, કારણ કે 2 હતા બચ્ચા। 10મું છે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન। તો આ વસ્તુ ખરી થાય એટલે કે ટ્રુ આવશે। ઓકે, પછી વળી સેક્શન બીમાં તમારે ફકરા પરથી પ્રશ્નોના જવાબ હતા, પછી ડેટા વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના હતા। પછી આપણે આવીશું સેક્શન સીમાં, જેમાં પહેલું છે સાનિયા ઓલવેઝ પ્લે ટેનિસ। આ વ્યાકરણ છે, ફંક્શન હતું તમારે સાનિયા ઓલવેઝ પ્લે ટેનિસ। તો એમાં જવાબ આવે મિત્રો બી, ફ્રીક્વન્સી ઓફ એક્શન। ઓકે, 22મો રાહુલ કેન ડ્રાઈવ અ કાર। આ શું બતાવે છે? એની એબિલિટી, એટલે કે ઓપ્શન ડી જવાબ આવે, એક્સપ્રેસિંગ એબિલિટી। 23મો ધ ચિલ્ડ્રન સેટ ક્વાઇટલી, મતલબ બાળકો એકદમ ચૂપ બેઠા હતા। તો 23મામાં જવાબ આવશે એ, એક્સપ્રેસિંગ મેનર, એમનો સ્વભાવ બતાવે છે। ઓકે, પછી 24મું છે સચિન ખાલી જગ્યા એક્સપ્રેસિંગ કે એબિલિટી, આપણે એક્સપ્રેસિંગ એબિલિટી બતાવવાનું છે। તો એ શું લખશે આપણે? સચિન કેન ડ્રાઈવ અ કાર, એવી રીતનું ગમે તે તમે બનાવી શકો। સચિન કેન એબલ ટુ ડ્રાઈવ વેલ, આ રીતના ગમે બનાવી શકો। ઓકે, પછી 25મું હાઉ કરીને પછી છેલ્લે છે એક્સપ્રેસિંગ ઇમોશન। તો હાઉ બ્યુટીફુલ, આ રીતનું તમે બનાવી શકો। હાઉ બ્રેવ, ઓકે, ઇમોશનવાળું વાક્ય બનાવવાનું હતું। પછી 3 ગુણમાં તમને આપેલ છે સંવાદ આપેલો છે, જેમાં આપણે ઉપર કાઉન્સમાં ખાલી જગ્યા આપેલ છે, એમાંથી પ્રશ્ન લેવાના હતા। થેન્ક યુ વેરી મચ ફોર યોર, તો એમાં આવશે મિત્રો વેલ્યુએબલ સજેશન। શું આવશે? વેલ્યુએબલ આવશે, પહેલામાં વેલ્યુએબલ સજેશન। પછી આવશે મિત્રો એડવાન્સ્ડ, એના પછી આવશે એડવાન્સ્ડ। સાયન્સ હેઝ ખાલી જગ્યા, તો કે ડેન્ટલ અ લોટ। ઓકે, તો પહેલામાં આવશે વેલ્યુએબલ, બીજામાં આવશે એડવાન્સ અને ત્રીજામાં આવશે ડેન્ટલ। પછી આગળ આપણે નિયરેસ્ટ મિનિંગ હતો 27મો છે વીકડ। તો એનો નિયરેસ્ટ મિનિંગ થાય મિત્રો ક્રુઅલ થાય છે। ઓકે, ક્રુઅલ। પછી આગળ બીજું આપણે આપેલ હતું એન્શિયન્ટ, એટલે કે પ્રાચીન થાય, તો વેરી ઓલ્ડ આવશે એમાં, વેરી ઓલ્ડ। તો વીકડમાં આવશે ક્રુઅલ અને 28માં આવશે વેરી ઓલ્ડ। પછી સેક્શન ડી હતું, તમારે એમાં કન્જક્શન જોડવાના હતા, જેમાં પહેલું છે રન ફાસ્ટ ખાલી જગ્યા યુ વિલ મિસ ધ બસ। તો એમાં આવશે મિત્રો પહેલામાં જવાબ આવશે ઓર। ઓકે, રન ફાસ્ટ ઓર યુ વિલ બી મિસ ધ બસ, તો એમાં પહેલામાં ઓર આવે। 30મું ખાલી જગ્યા હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી, તો એમાં આવશે પહેલું થો। ઓકે, THOUGH, એટલે કે ધો હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી। પછી 31માં તમારે ફરી પેરેગ્રાફ આપેલો છે, એનો સંવાદ પૂરો કરવાનો છે, જેમાં પહેલું છે જુઓ ઓલ ઓફ અસ ખાલી જગ્યા, તો એમાં આવશે મસ્ટ, પહેલામાં આવશે મસ્ટ। પછી ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, યુ ખાલી જગ્યા છે, તો એમાં આવશે શુડ, યુ શુડ બી અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ। અને ત્રીજું છે ઇફ યુ આર નોટ યુ વિલ, એમાં આવશે વિલ, યુ વિલ ગેટ ઇન ટુ ટેરિયેબલ। તો પહેલી ખાલી જગ્યા મસ્ટ, બીજામાં શુડ અને ત્રીજામાં આવશે વિલ। પછી આપણે ડુ એઝ ડાયરેક્ટેડ છે, એમાં કરવાનું હતું જુઓ કે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી, તો એની જગ્યાએ આઈની જગ્યાએ હી આપેલું છે, તમે જુઓ નીચે લખેલ છે બિગિન લાઇક ધીસ, કે આ રીતનું બનાવો, તો આઈની જગ્યાએ હી આપણે ઉપયોગ કરવાનો છે। તો હી ઓલવેઝ, એનો જવાબ થશે હી ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ। પછી આઈ ડુ છે એની જગ્યાએ હી આવશે, તો હી હોય તો ડઝ લાગે, હી ડઝ હીઝ, એમાં માય છે એની જગ્યાએ હીઝ આવે, હીઝ વર્ક રેગ્યુલરલી। પછી આઈ ગો, તો આઈ ગોનું થશે હી ગોઝ ટુ પ્લે વિથ માય ફ્રેન્ડની જગ્યાએ શું આવશે? હીઝ ફ્રેન્ડ। ઓકે, તો ચેન્જ શું કરવાના હતા? આટલા ચેન્જ કરવાના હતા। પછી આગળ તમારે અંડરલાઇન કરેલા પ્રશ્નોનો આપણે
પ્રશ્નાર્થ વાક્યમાં બનાવવાનું છે. તો મિત્રો જો 33મો પ્રશ્ન આપેલ છે કે રામ બોટ મેંગોઝ યસ્ટરડે. તો હવે રામ એટલે વ્યક્તિ વિશે જાણવાનું હતું, તો એમાં હુથી પ્રશ્ન પૂછાય. તો એમાં હુવાળા બે ઓપ્શન છે સી અને ડી. પણ જો બોટ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 છે, તો એનું જ આવવું જોઈએ. તો સી ઓપ્શન જવાબ આવે સાચો કે હુ બોટ મેંગોઝ યસ્ટરડે. 34મું છે રાજલ ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. હવે ઇન ધ મોર્નિંગને આપણે પ્રશ્ન બનાવવાનો હતો, તો એનો એ શબ્દ બધા જે ઓપ્શનમાં આવે છે ને ઇન ધ મોર્નિંગ એ એક ઓપ્શન નહીં આવે. તો જો એ સી અને ડી આ બધામાં ઇન ધ મોર્નિંગ છે, તો એક કે નહીં આવે. ડાયરેક્ટ ઓપ્શન બી એનો જવાબ થશે. પછી 35મો છે કોહલી સ્કોર 80 રન્સ. હવે 80 એટલે સંખ્યા છે, સંખ્યા માટે હાઉ મેનીથી પૂછાય. તો હાઉ મેનીવાળા બે પ્રશ્ન ઓપ્શન આપેલા છે બી અને ડી. હવે જો કોહલી સ્કોર્સ ES લગાવેલ છે, મતલબ સાદો કયો કાળ હતો? વર્તમાન કાળ. તો હવે આમાં ઓપ્શન ડી જવાબ આવશે, કારણ કે હાઉ મેની રન્સ અને પાછું ડઝ લગાડ્યું છે. ઓકે, એ સાદું વર્તમાન કાળ. તો ઓપ્શન ડી જવાબ આવે. પછી સેક્શન એમાં તમારે મિત્રો પેરેગ્રાફ પૂછાયેલા હતા અને ચિત્ર ઉપરથી વાક્ય લખવાનું પૂછાયેલું હતું. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનું બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પ્રથમ પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આશા રાખું છું કે વિડીયો ઉપયોગી બન્યો છે. વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.